કેશોદ પરિશ્રમ એકેડમી દ્વારા રમત મહોત્સવનું આયોજન કરાયું. બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનું રમતોના માધ્યમથી ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો. કેશોદ ખાતે પરિશ્રમ એકેડમીના તમામ બાળકોને જૂનાગઢ રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે લઈ અને પોતાના અંદર રહેલી શક્તિઓનું રમતોના માધ્યમથી બહાર લાવવા કોશિશ કરવામાં આવી હતી, જેમાં તમામ પ્રકારની સવારથી જ અલગ અલગ રમતોમાં પોતાની રુચિ પ્રમાણેની રમતો રમાડવામાં આવી. બાળકોએ ખૂબ જ રમતો રમી પૂરા દિવસનો આનંદ માણ્યો હતો અને રમતોમાં ક્રિકેટ, વોલીબોલ, 200 મીટર દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ જેવી તમામ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી. રમતોમાં બાળકો વિજેતા થયેલાને તમામને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એક જ કે ફક્ત બાળકો ભણવા પર બોર ન થાય અને અલગ અલગ રમતો પણ રમે અને આગળ મોટા ખેલ મહાકુંભમાં ભાગ લેવા પ્રબળ બને તે માટે કરવામાં આવ્યું હતું. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. આજરોજ પરિશ્રમ એકેડમી કેશોદ ખાતે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ પર રમત મહોત્સવ યોજાયેલ છે. ખાસ આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે બાળકોની આંતરિક શક્તિઓ ખીલે. દરેક બાળક ભણવામાં જ હોશિયાર હોય એવું જરૂરી નથી. અમુક બાળકોની અંદર કોઈ રમતગમતની અંદર કોઈ ક્રિકેટ છે, કોઈ બેડમિન્ટન છે, કોઈ ખોખો છે, કોઈ ચેસની અંદર છે. તો દરેક ક્ષેત્રની અંદર કોઈ બાળકની અંદર સ્કિલ રહેલી હોય છે. જે સ્કિલને વિકસાવવા માટે, બહાર લઈ આવવા માટે આજરોજ અમે પરિશ્રમ એકેડમી કેશોદના તમામ વિદ્યાર્થીઓને જૂનાગઢ હાઈવે ઉપરના ગ્રાઉન્ડ પર રમવા માટે લઈ આવેલ છીએ અને બાળકો હોંશે હોંશે રમી રહ્યા છે, જે તમે આ વિડીયો દ્વારા પણ નિહાળી શકો છો.